બોરસદમાં સ્ટ્રીટ ડોગ પપીના અકસ્માત પછી જીવન બચાવતી કામગીરી. પશુ દવાખાનાની ટીમે કર્યું સફળ ઓપરેશન. બોરસદ શહેરમાં રસ્તા પર એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યારે એક સ્ટ્રીટ ડોગ પપીનો રોડ પર અકસ્માત થયો. આ અકસ્માતમાં પપીના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, જેમાં ખાસ કરીને જમણા પગમાં સર્જરી માટે રોડ મૂકવાની જરૂર પડી. આ ગંભીર અને સંવેદનશીલ પરિસ્થિતિમાં બોરસદના પશુ દવાખાના વિભાગની ટીમે શ્રેષ્ઠ કામગીરી દર્શાવી. ડોક્ટર હિતેશ મકવાણા, પશુ ચિકિત્સા અધિકારી, બોરસદ, ડોક્ટર ઉન્નતિ શુક્લ, પશુ ચિકિત્સા અધિકારી, ભાદરણ અને પશુ દવાખાના, બોરસદની સમગ્ર ટીમે મળીને પ્રખર પ્રયત્નો કર્યા અને પપીનું સફળ ઓપરેશન કરી તેનું જીવન બચાવ્યું. ડોક્ટરોએ પપીના ઈજાગ્રસ્ત પગનું બરાબર નિદાન કર્યા પછી તાત્કાલિક સર્જરી હાથ ધરી, જેમાં તેના જમણા પગમાં રોડ મૂકી અને પપીના ડાબા પગે પ્લાસ્ટર કરી તેને ફરીથી ચાલવા માટે લાયક બનાવવાનું કામ કર્યું. ટીમના મેમ્બરોએ અપાર કરુણા અને કાળજીપૂર્વક આ જટિલ ઓપરેશનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. સ્થાનિક લોકો અને પશુપ્રેમીઓ દ્વારા આ માનવતાભર્યું કાર્ય ખૂબ જ વખાણપાત્ર બન્યું છે. ડોક્ટર હિતેશ મકવાણા અને ડોક્ટર ઉન્નતિ શુક્લના માર્ગદર્શનમાં થયેલા ઓપરેશનની સફળતા એ દર્શાવે છે કે પ્રાણીઓ માટે કાળજી અને સંવેદનશીલતા કેવી રીતે જીવન બચાવવાનું કામ કરી શકે છે. બોરસદ પશુ દવાખાનાની પ્રતિભાશાળી ટીમ અને તેમનો અનોખા માનવતાભર્યા અભિગમ માટે ભારત 124 ન્યૂઝ ટીમ તરફથી આભાર. સર, શું છે આવું કાલે જે રીતે આપણે લાયા હતા તો અત્યારે શું કન્ડિશન છે અને શું આપણે એની ટ્રીટમેન્ટ કરી? આ ડોગને 2 થી 3 મહિનાની લગભગ ઉંમર છે અને એને રસ્તામાં એક્સિડન્ટ થયેલ હતું, જેથી એને દવાખાના પર લેવામાં આવતા અમે એને એક્સરે પાડીને નિદાન કર્યું તો એને બંને જમણા પગ અને ડાબા પગ બંને પગમાં હ્યુમરસનું ફ્રેક્ચર હતું. તેથી જમણા પગની અંદર સળીઓ નાખી ઇન્ટ્રામેડ્યુલરી પિનિંગનું સર્જરી કરી અને શસ્ત્રક્રિયા વડે એને સારવાર આપવામાં આવી છે અને ડાબા પગની અંદર પ્લાસ્ટર ઓફ પેરિસ મારી અને એને સારવાર આપવામાં આવી છે. હાલ લગભગ 1 કલાકના ઓપરેશન બાદ એની પરિસ્થિતિ અત્યારે સારી છે અને 1 મહિના બાદ આપણે એને સળીઓ કાઢવા માટે ફરી બોલાવવાના છીએ. ત્યાં સુધી એને થોડું સાચવવું પડશે અને જે પોસ્ટ ઓપરેટિવ કેર લેવી પડશે એ પણ લેવામાં આવશે.